Hello students, very good morning and welcome to the chemistry lecture once again. Right? આપણે આજે કેમેસ્ટ્રીનો લેક્ચર ભણી રહ્યા છીએ ધોરણ 11 ચેપ્ટર નંબર 1 એમાં થિયરી આપણે ઓલમોસ્ટ પૂરી કરી નાખી છે. આજે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન તરફ જવાનું છે. આજે મેં બધા જ ક્વેશ્ચન કરાવવાનો પ્રયત્ન કર્યો છે, મતલબ જ્યાં સુધી આપણે પહોંચી શકશું ત્યાં સુધી, રાઈટ. પણ સહેલા અઘરા બધા છે. આવતીકાલથી આપણે એવું કરશું કે જે કેલ્ક્યુલેશન વાળા હશે એટલા જ કરશું. આમ તો ઓલમોસ્ટ લગભગ બધા કેલ્ક્યુલેટિવ જ છે, રાઈટ. સો વન બાય વન જોતા જોઈએ. ઓકે, ચલો સાથે, રાઈટ. સૌથી પહેલું આપ્યું છે આણ્વીય દળ ગણવાનું છે. સ્વાધ્યાયનો પહેલો ક્વેશ્ચન, એમાં આપણને આણ્વીય દળ ગણવાનું કીધું છે. આ આણ્વીય દળ ગણવામાં પેલું પાણીનું આણ્વીય દળ ગણવાનું કીધું છે. ભાઈ પાણીનું આણ્વીય દળ ગણતા આવડે? તો કે સર ઓબ્વિયસલી આવડે. શું આવડે? હાઇડ્રોજનનું પરમાણુ ભાર કેટલો? તો કે 1. હાઇડ્રોજન 2 છે તો કેટલા? તો કે 2. ઓક્સિજનનું કેટલું? તો કે 16, એટલે કે 18 U. U એટલે યુનિફાઈડ માસ અથવા AMU અથવા ગ્રામ પર મોલ, ત્રણમાંથી કોઈ પણ એકમ લખી શકાય, રાઈટ. બીજું ગણીએ CO2. તો CO2 માટે કાર્બનનું કેટલું? તો કે એ તો આવડે જ છે સર, 12. ઓક્સિજનનું કેટલું? તો કે 16. પણ 2 ઓક્સિજન છે, 2 ઓક્સિજન છે તો 16 દુ 32. તો 12 અને 32 એટલે કે 44, 44 ગ્રામ પર મોલ અથવા 44 યુનિફાઈડ માસ, રાઈટ. ત્રીજું છે CH4 એટલે કે મિથેન. મિથેનનું ગણવું હોય તો પહેલા કાર્બનનો કેટલો પરમાણુ ભાર? તો કે 12. હાઇડ્રોજનનો કેટલો? તો કે 1. એવા કેટલા હાઇડ્રોજન છે? તો કે 4. 12 ને 4 તો કે 16. તો 16 યુનિફાઈડ માસ જવાબ આવશે, રાઈટ. આ તો બહુ નાનું છે. આપણે તો કેટલા બધા આણ્વીય દળ ગણતા શીખી ગયા છીએ. જો પ્રેક્ટિસ મેં કીધું હતું ત્યારે કરી હશે તો આઈ હોપ કે તમે કરી જ હશે, રાઈટ. ઓકે, સ્વાધ્યાયનો બીજો ક્વેશ્ચન છે, એમાં આપ્યું છે સોડિયમ સલ્ફેટ એટલે કે Na2SO4. એમાં જુદા જુદા તત્વોના દળ ગણો એવું કીધું છે. હવે જુદા જુદા તત્વોના દળ ગણવાના છે, એટલે એમાં કયા કયા તત્વો છે? તો કે એમાં એક સોડિયમ છે, એક સલ્ફર છે અને એક ઓક્સિજન છે. મતલબ સોડિયમનું ટકાવાર દળ ગણવાનું છે. દળ એટલે ટકાવાર દળ ગણવાનું છે. પર્સન્ટેજ પૂછ્યા છે. ઓકે, તો ટકાવાર દળ સોડિયમનું ગોતશું, ટકાવાર દળ સલ્ફરનું ગણશું, ટકાવાર દળ ઓક્સિજનનું ગણશું. અચ્છા, ટકાવારી અથવા ટકાવાર દળ ગોતવાનું સૂત્ર શું? તો કે ટકાવાર દળ શોધવાનું સૂત્ર છે તે તત્વનું દળ ગુણ્યા 100 છેદમાં અણુભાર. તે તત્વનું દળ ગુણ્યા 100 છેદમાં અણુભાર. તો પહેલા આપણે અણુભાર ગણી લઈ. તો Na2SO4 નો અણુભાર એટલે આણ્વીય દળ કેટલું થશે? તો કે આ ત્રણેયનો ટોટલ કરો એટલે આવશે 142 ગ્રામ પ્રતિ મોલ. એ કેમ આવશે? તો કે સોડિયમનું કેટલું? તો કે 23. 23 દુ 46. 46 ને સલ્ફરનું 32. 32 અને ઓક્સિજનનું 64, રાઈટ. બધાનો ટોટલ મારશો એટલે 142 ગ્રામ પર મોલ આવશે. ઓકે, તો અહીંયા સોડિયમના ટકાવાર પ્રમાણ કેટલા? તો કે તે તત્વનું દળ. ભાઈ સોડિયમનું કેટલું દળ છે આમાં? તો કે સોડિયમ 2 છે. એક સોડિયમનો કેટલો પરમાણુ ભાર? તો કે 23. તો 2 નો કેટલો? તો કે 46. એટલે 23 દુ તો કે 46. એને ગુણ્યા તો કે 100 અને છેદમાં આણ્વીય દળ. આણ્વીય દળ કેટલું છે? તો કે 142, રાઈટ. તો સોડિયમ 2 એટલે 23 દુ 46 ગુણ્યા 100, તે તત્વનું દળ ગુણ્યા 100 છેદમાં અણુભાર. બીજા સલ્ફરના ટકા ગોતવા છે. સલ્ફરના ટકા ગોતવા માટે સંયોજનમાં તે તત્વનું દળ. સંયોજનમાં સલ્ફર કેટલા છે? તો કે એક જ. એક સલ્ફરનો પરમાણુ ભાર કેટલો? તો કે 32. એને ગુણ્યા તો કે 100 છેદમાં અણુભાર કેટલો? તો કે 142. 32 ગુણ્યા 100 ભાગ્યા 142 કરશો એટલે એનું ટકાવાર પ્રમાણ આવશે 22.53, રાઈટ. એના પછી છે ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ. સંયોજનમાં તે તત્વનું દળ. સંયોજનમાં ઓક્સિજન કેટલા છે? તો કે 4. ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો? તો કે 16. તો 16 ગુણ્યા 4 એટલે સંયોજનમાં ઓક્સિજનનું દળ કેટલું છે? તો કે 16 ચોખ્ખું 64. સંયોજનમાં તે તત્વનું દળ ગુણ્યા 100 છેદમાં અણુભાર. અણુભાર એટલે કે આણ્વીય દળ. એટલે 64 ગુણ્યા 100 છેદમાં 142 મૂકશો એટલે કેલ્ક્યુલેટરમાં સરસ મજાનો જવાબ 45.07% જેવો આવશે, રાઈટ. તો આ થઈ ગયો સ્વાધ્યાયનો બીજો. સંયોજનમાં તે તત્વનું દળ ગુણ્યા 100 છેદમાં અણુભાર સૂત્ર મૂકવાનું છે. અને બધી વખતે અણુભાર ગણતા ન શીખાય એટલે પહેલા એકવાર ગણી લીધો, બધામાં ત્રણમાં કામ આવશે, રાઈટ. ત્રીજો ક્વેશ્ચન આપ્યો છે આપણને. Fe પ્રમાણ છે 69.9%, ઓક્સિજનનું પ્રમાણ છે 30.1%. તો આમનાથી બનતા સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર ગણો એવું કીધું છે. 2 તત્વોની ટકાવારી આપી છે અને પ્રમાણ સૂચક સૂત્ર દળ ગણવાનું કીધું છે.
તો આપણે જે ગણ્યો તો એ પ્રમાણે ઓલો કોષ્ટકવાળો દાખલો થશે. સૌથી પહેલાં શું લખવાનું તો કે તત્વની સંજ્ઞા લખો. અહીંયા હજી મારે જગ્યા થોડી ઓછી છે એટલે મેં ઉપર નથી લખ્યું સંજ્ઞા ને પરમાણુ ભાર ને ટકા ને એવું. ઓકે, આપણે જે ગણાયું હતો એ પ્રમાણે ગણવાનું છે. તો સૌથી પહેલાં તત્વની સંજ્ઞા લખવાની હતી એટલે મેં લખી Fe અને O. બંનેના પરમાણુ ભાર લખો. Fe નો પરમાણુ ભાર તો કે 56, ઓક્સિજનનો પરમાણુ ભાર તો કે 16. ઓકે, આમાં કદાચ એક શબ્દમાં ભૂલ કરી છે, ડાય ઓક્સિજન શબ્દ વાપર્યો હશે એટલે એ ઓક્સિજન જ હોય. રાઈટ. પછી ટકાવારી તો કે Fe ની ટકાવારી આપી છે 69.9 એટલે લખ્યું 69.9. ઓક્સિજનનું આપ્યું છે 30.1. હવે શું કરવાનું તો કે ટકાવારી ભાગ્યા પરમાણુ ભાર કરવાનો પોતપોતાનું. તો આમની ટકાવારી કેટલી તો કે 69.9 એટલે 69.9 ડિવાઇડેડ બાય પરમાણુ ભાર. પરમાણુ ભાર કેટલો છે તો કે 56 એટલે આમને ભાગ્યા 56 કરશો એટલે આવશે 1.25 અને આમની ટકાવારી છે 30.1 એટલે 30.1 ભાગ્યા એમનો પરમાણુ ભાર એટલે 16. તો 30.1 ભાગ્યા 16 કરશો એટલે આવશે 1.88. એટલે શું કર્યું તો કે ટકાવારી ભાગ્યા એમનો પરમાણુ ભાર કરવાનો. તો ટકાવારી ભાગ્યા પરમાણુ ભાર કર્યો એટલે બે સંખ્યાઓ મળી. એમાં શું કરવાનું તો કે પાછી નાનામાં નાની સંખ્યા વડે ભાગો. તો આમાં નાનામાં નાની સંખ્યા કઈ છે તો કે 1.25. તો બધાને 1.25 વડે ભાગવાનું, પોતાને ભાગવાનું બીજા નહીં ભાગવાનું. તો 1.25 ભાગ્યા 1.25 અને 1.88 ભાગ્યા 1.25 જે નાનામાં નાની સંખ્યા હોય એના વડે બધાને ભાગવાનું છે. રાઈટ. સો નાનામાં નાની 1.25 હતી તો એના વડે 1.25 વડે ભાગ્યા, આમને પણ 1.25 વડે ભાગ્યા. તો અહીંયા 1.25 ભાગ્યા 1.25 એટલે કેટલા આવ્યા તો કે 1 અને 1.88 ભાગ્યા 1.25 એટલે કેટલા આવ્યા તો કે 1.5. ઓકે, આગળ જ્યારે આપણે દાખલો ગણતા હતા ત્યારે કહેતા હતા કે આ જે સંખ્યા મળે એ શું મળે તો કે આ જે છે એ Fe મળ્યા હોય 1 Fe અને આ જે છે એ ઓક્સિજન મળ્યા હોય 1.5 ઓક્સિજન અને એ જે મળે એ જ પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું હોય. પણ સર કે આ તો હવે આવું કેમ પ્રમાણ સૂચક સૂત્ર લખું, 1.5 ઓક્સિજન મળે 1.5 ઓક્સિજન, કશો વાંધો નહીં. આવું જ્યારે પોઈન્ટમાં આવતું હોય ત્યારે મોસ્ટ પ્રોબેબલી 0.5 માં જ આવશે. 1.5 2.5 3.5 રાઈટ. એવું જ્યારે હોય ત્યારે કશું નહીં કરવાનું, બંનેને into 2 કરી નાખવાના, મલ્ટીપ્લાય બાય 2 બે વડે ગુણી નાખવાના. તો આમને પણ હું 2 વડે ગુણી નાખું અને આમને પણ હું 2 વડે ગુણી નાખું એટલે આ થઈ જશે 2 અને આ થઈ જશે 3. તો શું 2 મળ્યું ભાઈ? 2 શું મળ્યું તો કે Fe મતલબ Fe2. Fe કેટલા મળ્યા તો કે 2 એટલે Fe2 અને 3 શું મળ્યું તો કે ઓક્સિજન. તો O3 આ મળી ગયું એમનું પ્રમાણ સૂચક સૂત્ર. શું મળ્યું? Fe2O3. આ શું કર્યું અમે બ્લુ માર્કર વાળું જે લખ્યું છે નવું કર્યું. કેમ કર્યું એમ મજા આવે ત્યારે ગમે ત્યારે તો કેવું નહીં. જ્યારે આવી અપૂર્ણાંક સંખ્યાઓ મળે ત્યારે એમને કમ્પ્લીટ નંબરમાં ફેરવવા માટે મલ્ટીપ્લાય બાય 2 કરી નાખવાના એટલે પૂર્ણ નંબર મળી જાય. રાઈટ. સમજાય છે ને છોકરાઓ? ઓકે ફાઇન. આઈ હોપ કે આમાંથી ઘણા બધા તો તમે પ્રેક્ટિસ કરી જ લીધી હશે પણ છતાંય મારી ફરજ છે. ફાઇન. ચલો સ્વાધ્યાય નંબર 4. ઉત્પન્ન થયેલ CO2 નું પ્રમાણ ગણો એવું કીધું છે. ઉત્પન્ન થયેલા CO2 નું પ્રમાણ ગણવાનું કીધું છે. તો ઉત્પન્ન થયેલું CO2 નું પ્રમાણ શેમાં તો કે 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે. 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે. તો કાર્બનને હવામાં બાળવાનું પહેલા તો સમીકરણ બનાવવું પડશે. તો કાર્બન સોલિડ પ્લસ ઓક્સિજન ગેસિયસ gives CO2 ગેસિયસ. રાઈટ. હવે સમીકરણ પ્રમાણે જુઓ તો આ કેટલા મોલ કાર્બન છે તો કે 1 મોલ કાર્બન છે. ત્યારે આ કેટલા મોલ CO2 બને છે તો કે 1 મોલ CO2 બને છે. બીજું પ્રમાણ ગણો એટલે કાંઈ કીધું નથી, મોલ ગણો કે કદ ગણો દળ ગણો, આપણે મોલ ને દળ બે ગણશું. ઓકે, એટલે માથાકૂટ નહીં. ઓકે, તો 1 મોલ અને મતલબ 1 મોલ કાર્બન સમીકરણ પ્રમાણે 1 મોલ કાર્બન હોય તો 1 મોલ CO2 બને. તો આપણે કેટલા લેવાના તો કે આપણને 1 મોલ માટે પૂછ્યું છે. આ લોકો કઈ આપણને બિચારા જાજા હેરાન નથી કરતા. રાઈટ. એટલે 1 મોલ માટે પૂછ્યું છે તો 1 મોલ CO2 મળે. અથવા એમનું અણુભાર લખવો હોય, એનું વજન લખવું હોય તો 1 મોલનું કેટલું થાય CO2 નું હમણાં જ ગણ્યું 44 એટલે કે 44 ગ્રામ CO2 મળે. મોલમાં પૂછ્યો હોય તો મોલમાં જવાબ, ગ્રામમાં પૂછ્યો તો ગ્રામમાં. અહીંયા પણ કીધું નહોતું એટલે મેં બેયમાં રાખ્યું. 1 મોલ મળે એટલે કે 44 ગ્રામ મળે. રાઈટ. 1 મોલ એટલે કે 44 ગ્રામ. ફાઇન. ઓકે, એમાં જ ચોથામાં બીજો ક્વેશ્ચન છે. 1 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયઓક્સિજનમાં બાળવામાં આવે. પાછું કાર્બનને જ બાળવા છે તો પાછું સમીકરણ લખ્યું કાર્બન સોલિડ પ્લસ ઓક્સિજન ગેસિયસ gives CO2 ગેસિયસ. રાઈટ. હવે સમીકરણ પ્રમાણે કાર્બનની વાત મોલમાં છે એટલે કે આ 1 મોલ છે. ઓકે, ઓક્સિજન છે તો ઓક્સિજન આ કેટલું થશે 16 દૂને 32 ગ્રામ થશે ને.
અને ત્યારે આ કેટલું મળે તો કે 1 મોલ એટલે કે 44 ગ્રામ મળે. તો આપણને તો 1 મોલ કાર્બનને જ બાળવો છે, પણ 16 ગ્રામ લેવો છે. ડાયોક્સિજન કેટલો લેવો છે? 16 ગ્રામ. ત્યારે આ કેટલું મળે એવું પૂછ્યું છે. તો સિમ્પલ 1 મોલ લ્યો તો એ 44 ગ્રામ મળે, તો આમાં 1 મોલ જ લીધો છે, પણ 1 મોલ કાર્બનને બાળવા માટે 32 ગ્રામ ઓક્સિજનની જરૂર પડે તો તમને 1 મોલ એટલે કે 44 ગ્રામ CO2 મળે. અહીંયા તો માત્ર 16 ગ્રામ જ આપ્યો છે. તો આ શું થયું છોકરાઓ? 1 મોલ માટે 32 ની જરૂર પડે પણ આપ્યો છે 16 જ. તો આ 16 વાળો એટલે કે O2 અહીંયા શું કહેવાય? યસ, શું કહેવાય? લિમિટિંગ રિએજન્ટ કહેવાય. લિમિટિંગ રિએજન્ટ, સીમિત પ્રક્રિયક બન્યો. અને જ્યારે સીમિત પ્રક્રિયક આપ્યો હોય ને ત્યારે સીમિતની સાપેક્ષે ત્રિરાશિ મૂકવી પડે. એટલે કે જો 32 ગ્રામે 44 ગ્રામ મળે તો 16 ગ્રામે કેટલું મળે? કેટલું મળે? અડધું જ મળે ને. 32 1 તો 16 અડધું, મતલબ કે 0.5 મોલ CO2 મળે. અને 0.5 મોલ એટલે કે 22 ગ્રામ CO2 મળે. મોલમાં ગ્રામમાં બેયમાં જવાબ લખતા જાય છે. અને અહીંયા 0.5 મોલ કાર્બન વધારાનો છે. આ એક્સેસિવ રિએજન્ટ થયો. આપણે આવા દાખલા કરી ગયા છોકરાઓ થિયરીમાં, યાદ છે ને? એટલે કાર્બન છે, આ કાર્બનનું લખ્યું છે, આ પૂછ્યું નથી, આ તો ખાલી એક્સ્ટ્રામાં લખ્યું છે મેં. ઓકે, આપણને પૂછ્યું નથી, પણ 1 મોલ લીધો છે, અડધો મોલ તો એમને પ્રક્રિયા પાઈમાં વગરનો પડ્યો રહેશે, દહન પાઈમાં વગરનો. ઓકે, એમાં જ ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે, ચોથામાં ત્રીજો. 2 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજનમાં બાળવામાં આવે તો કેટલા CO2 ઉત્પન્ન થશે? કેટલા ગ્રામ અથવા કેટલા મોલ? તો 2 મોલ કાર્બન લીધા છે. પહેલા તો આપણે સમીકરણ પ્રમાણે 1 મોલ હોય અને આ 32 ગ્રામ હોય, ત્યારે આ 1 મોલ એટલે કે 44 ગ્રામ ઉત્પન્ન થાય, રાઈટ? તો આપણને કેટલા લેવાના કીધા છે? તો કે 2 મોલ. ઓકે, 2 મોલ અને 16 જ ગ્રામ, ત્યારે કેટલા બને એવું પૂછ્યું છે. હવે સિમ્પલ છે કે સર 1 મોલ હોય તો 44 ગ્રામ મળે, તો 2 મોલ 88 મળે. પણ વાત સાચી છે, પણ 1 મોલ હોય ત્યારે 32 ગ્રામ જોઈએ દહન કરવા માટે. તો 2 મોલના દહન કરવા માટે 32 દુને 64 ગ્રામ જોઈ. અને ઇન્સ્ટેડ ઓફ ધેટ 64 ગ્રામ વી હેડ ટેકન ઓનલી 16 ગ્રામ. 64 ગ્રામની જરૂર પડે. 64 ગ્રામ લેવાને બદલે માત્ર શું લીધું છે? તો કે 16 ગ્રામ જ લીધું છે. 16 ગ્રામ લીધું તો શું થયું? યસ, લિમિટિંગ રિએજન્ટ થયો. અને લિમિટિંગ હોય તો કે તો લિમિટિંગની સાપેક્ષે ત્રિરાશિ મૂકવાની. મતલબ કે જો 32 ગ્રામે શું આવશે? તો કે 32 ગ્રામ ઓક્સિજન હોય ત્યારે જો 1 મોલ એટલે કે 44 ગ્રામ CO2 મળે તો 16 ગ્રામે કેટલું મળે? તો કે 0.5 મોલ એટલે કે 22 ગ્રામ. કેટલું મળશે? 0.5 મોલ. દેખાય છે ને? નો દેખાતું હું બોલું જ છું. અરે 0.5 મોલ એટલે કે 22 ગ્રામ. ફાઇન. તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો ચોથો ક્વેશ્ચન. નેક્સ્ટ છે સ્વાધ્યાયનો પાંચમો ક્વેશ્ચન. સ્વાધ્યાયનો પાંચમો ક્વેશ્ચન છે 500 ml 0.375 મોલર જલીય દ્રાવણ, એનું મેં શોર્ટ ફોર્મ લખ્યું છે જદ્રા, એટલે કે જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટ. સોડિયમ એસિટેટ એટલે CH3COONA નું દળ ગણો. કેટલું બનાવવું છે? તો કે 500 ml. કેટલા મોલર? તો કે 0.375 મોલર. જલીય દ્રાવણ બનાવવા માટે સોડિયમ એસિટેટનું દળ ગણો. મોલર દળ આપણને આપી દીધું છે. સોડિયમ એસિટેટ નો આપ્યું તો આપણને ગણતા તો આવડે જ છે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, સોડિયમ મૂકીને ગોતવાનું. અહીંયા આપ્યું છે આપણને 82.0 245 ગ્રામ પ્રતિ મોલ એવું આણ્વીય દળ આપ્યું છે. ઓકે, તો આમાં શું કરવાનું છોકરાઓ? તો કે કાંઈ નહીં કરવાનું સર, મોલારિટીનું સૂત્ર મૂકવાનું છે. સિમ્પલ મોલારિટીનું સૂત્ર મૂકશો એટલે આવશે મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં, એ દ્રાવ્યનું વજન ગ્રામમાં, છેદમાં તો કે આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ તો કે લીટરમાં. શું ગોતવાનું છે? તો કે દ્રાવ્યનું વજન. કેટલા CH3COO નું દળ ગણો, મતલબ દ્રાવ્યનું વજન પૂછ્યું છે. બાકી બધી કિંમત છે. ચલો મૂકીએ ફટાફટ. મોલારિટી એટલે તો કે 0.375. દ્રાવ્યનું વજન તો કે હું એને x કહી દઉં. આણ્વીય દળ તો કે 82.0245. દ્રાવણનું કદ
ક્યાં ગયું? 500 ml. 500 ml એટલે તો કે 0.5 લીટર. અને આમને સાદું રૂપ આપશો એટલે આન્સર આવશે 15.38 ગ્રામ. કેટલો જવાબ આવશે? 15.38 ગ્રામ. આ એક્સ મળી ગયું. શું ગોતવાનું? એ કે સાહેબ એક્સ જ ગોતવાનું છે. મળી ગયું. હવે આમાં જગ્યાએ નથી. રાઈટ? આવે છે ને છોકરાઓ નીચે સુધી? ફાઇન, દેખાતું જ હોય. 1 2 3 4 5 દાખલા કર્યા. રાઈટ? સ્ક્રીનશોટ લેવો છે એટલો? છેલ્લે લઈ લેશો. ફાઇન. ચલો સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો કરીએ. આઈ હોપ કે તમને દેખાય છે. બરાબર છે? વ્યવસ્થિત ક્લિયર આવે છે? ઓકે. ઓકે, નેક્સ્ટ છે સ્વાધ્યાયનો છઠ્ઠો ક્વેશ્ચન. એમાં આપ્યું છે આપણને HNO3 ની ઘનતા 1.41 ગ્રામ પર ml છે અને એમના દળથી ટકા એટલે કે W/W છે એ 69 છે. તો એમની મોલારિટી પૂછી છે. જબરું કરી નાખ્યું. ઘનતા આપી છે, W/W પૂછ્યું છે, ઓલા આપ્યું છે અને મોલારિટી પૂછી છે. રાઈટ? તો સૌથી પહેલા તો 69% W/W નો મિનિંગ શું? તો કે 69% W/W એનો મતલબ કે 100 ગ્રામ ટોટલ દ્રાવણ હોય ને એમાં 69 ગ્રામ જે આપ્યું એટલે કે HNO3 હોય અને 31 ગ્રામ પાણી હોય જો જલીય દ્રાવણ હોય તો, અને ટોટલ કેટલું હોય તો કે ટકા છે એટલે 100 હોય. તો મેં એનો મિનિંગ લખ્યો છે અહીંયા ખાલી કે 69% W/W એટલે કે 69 ગ્રામ HNO3 100 ગ્રામ દ્રાવણમાં 69 ગ્રામ HNO3 છે એ 100 ગ્રામ દ્રાવણમાં હોય. રાઈટ? હવે દ્રાવણ માટે પહેલા આપણે વિચાર લઈએ. દ્રાવણ માટે ઘનતા બરાબર દળના છેદમાં કદ. કારણ કે મોલારિટીમાં દ્રાવણનું કદ મૂકવું પડશે જે આપણને આપ્યું નથી. ઘનતા આપી છે એની આપણે જરૂર નથી. તો ઘનતા ઉપરથી કદ મળતું હોવું જોઈએ એટલે આપણે સૂત્રમાં આપ્યું ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો દ્રાવણના કદને કરતા બનાવી લઉં તો કદને બનાવી લઉં તો શું આવશે? તો કે દળના છેદમાં ઘનતા આવી જાય. આ બે ઇન્ટરચેન્જ થઈ જાય. કદ છે એ અહીંયા આવી જાય અને ઘનતા છે અહીંયા આવી જાય. રાઈટ? તો કદ બરાબર તો કે દળના છેદમાં ઘનતા. દળ કેટલું છે દ્રાવણનું? તો કે 100 ગ્રામ એટલે અહીંયા 100 મૂક્યા. અને કદ કેટલું છે, સોરી ઘનતા કેટલી છે? તો કે 1.41 એટલે અહીંયા મૂક્યા 1.41. રાઈટ? તો દ્રાવણનું કદને કરતા બનાવ્યો. દળ 100 ગ્રામ, ઘનતા 1.41. 100 ભાગ્યા 1.41 કરો કેલ્સીમાં એટલે જવાબ આવશે 70.92 ml. સર કે ml આવે કે લીટર આવે કેમ ખબર પડે? તો કે ઘનતા હતી ગ્રામ પર ml માં, છેદમાં ગ્રામ પર ml. ml તો કે ઉપર એટલે 70.92 ml. સમજાઈ ગયું? ગુડ. હવે મોલારિટીનું સૂત્ર મૂકવાનું છે. મોલારિટીનું સૂત્ર આવડે તો કે આવડે, ન આવડતું હોય તો આવડવું જોઈએ. લખીને પાકું કરવાની પણ મેં સલાહ આપી છે. મોલારિટીનું સૂત્ર તો કે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવ્યનું વજન કેટલું આપ્યું છે ભાઈ? આ કિંમત મૂકવા માટે જ ખાલી અહીંયા જગ્યા રાખી છે. કેટલી આપી છે દ્રાવ્યનું વજન? તો કે આર્યું 69 એટલે કે 69 અપોન અણુભાર કેટલો છે? તો કે HNO3 છે ને, HNO3 નો અણુભાર થશે 63. ગણી લેજો એટલો જ થશે. રાઈટ? અને કદ કેટલું? તો કે 70.92. વાહ રે વાહ. પણ સાહેબ એક વસ્તુ ભૂલી ગયા. શું ભૂલી ગયા? એ કે અહીંયા કદ લીટરમાં આવે સૂત્રમાં, તમે ml મૂક્યું. ઓ સોરી, થેન્ક યુ યાદ કરાવવા માટે. તો શું કરી નાખવાનું? તો કે 1000 વડે ગુણી નાખવાનું. ફાઇન. અચ્છા, આનું કેલ્સીમાં ભાગાકાર કેમ કરશો? ગણતરી કેમ કરશો? શું એન્ટર કરવાનું? તો કે 69 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય એટલે કે ભાગ્યા 63 ભાગ્યા 70.92 ઇક્વલ એટલે જવાબ આવશે 15.44 મોલર. ફાઇન. ફરી એકવાર શું કર્યું? હું એક ઓવરઓલ ઝલક આપું. શું કર્યું? તો કે આપણી પાસે મોલારિટીનું સૂત્ર છે, એમાં કદ છે ને એ લીટરમાં ઘટતું હતું. એટલે આપણે શું કર્યું? તો કે દ્રાવણનું કદ ગોતી આવ્યા. ક્યાંથી? તો કે એની ઘનતા ઉપરથી. અને એના માટે શેની જરૂર પડી? તો કે દ્રાવણની. એનો મિનિંગ આપણને ખબર હતી કે ટકા હોય એટલે 100 ગ્રામ દ્રાવણ જ હોય. રાઈટ? તો એના ઉપરથી પેલા કદ ગોઈતું, મોલારિટીનું સૂત્ર મૂકીને સાદું રૂપ આપ્યું. એકદમ ઈઝી દાખલાઓ. ઓકે. સ્વાધ્યાયનો છઠ્ઠો પછી છે સ્વાધ્યાયનો 7. એમાં આપ્યું છે 100 ગ્રામ કોપર સલ્ફેટમાંથી કેટલું કોપર મેળવી શકાય?
100 ગ્રામ કોપર સલ્ફેટમાંથી કેટલું કોપર મેળવી શકાય? કોપર સલ્ફેટ CuSO4 તો શું કરાય? તો કે કાંઈ ના કરાય, પેલા કોપર સલ્ફેટનો અણુભાર ગણી નખાય. સોરી, કોપર સલ્ફેટનો અણુભાર એટલે તો કે એમને તમે ગણશો ને એટલે 159.5 ગ્રામ પર મોલ આવશે, 159.5. એ કેમ આવ્યો? તો કે યાર 63.5, 32 ને 64 એટલે આવી જાય. અચ્છા, એનો મતલબ 1 મોલ કોપર સલ્ફેટ છે ભાઈ. હા, 1 મોલ થયો ને, સિમ્પલ, કાંઈ ના હોય તો એમાં કેટલા ગ્રામ કોપર છે? તો કે 63.5 ગ્રામ. એ કેમ ખબર પડે? તો કે એનો પરમાણુ ભાર છે. ઓકે, એનો મતલબ કે 159.5 ગ્રામ કોપર સલ્ફેટ હોય, 159.5 ગ્રામ કોપર સલ્ફેટ હોય તો એમાં 63.5 ગ્રામ કોપર મળે. 1 મોલ એટલે 159.5 અને એમાંથી 1 મોલ કોપર એટલે 63.5 ગ્રામ. એનો મતલબ 159.5 ગ્રામ કોપર સલ્ફેટ હોય CuSO4 તો એમાં 1 Cu હોય એટલે કે 63.5 ગ્રામ કોપર હોય. તો 100 માં કેટલું હોય? શું કરવાનું? ત્રિરાશી. 100 ગુણ્યા 63.5 ભાગ્યા 159.5. કેલ્ક્યુલેશન કરો એટલે જવાબ આવશે 39.81 ગ્રામ કોપર મળે. શેમાંથી? 100 ગ્રામ CuSO4 માંથી. 159.5 માંથી 63.5 મળે તો 100 એ કેટલું મળે? સાદી ત્રિરાશી મૂકવાની છે. ફાઇન, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 8મો. હવે ક્વેશ્ચન નંબર 8મો છે, એમાં એક ડેટા આપતા ભૂલી ગયા છે, કદાચ નવી આ વર્ષની પ્રિન્ટ આવી હોય, ડેટા આવી ગયો હોય, તેમાં આણ્વીય દળ નથી આપ્યું. આણ્વીય દળ આપેલું હોવું જોઈએ 159.8 ગ્રામ પર મોલ અથવા AMU અથવા U, એટલું આપી દઈએ અને પછી પૂછ્યું છે અણુસૂત્ર ગોતો. રકમ એની છે કઈ? તો કે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. સ્વાધ્યાયનો ત્રીજો એટલે જો આજ ટકાવારી છે Fe 69.9% આપાઈ છે. ઓકે છોકરા, જોવો જોઈને દેખાય છે, ટ્રાય કરો. ઓકે, સ્વાધ્યાયનો ત્રીજો તો Fe છે એ 69.9% આપ્યા હશે, ઓક્સિજન છે 30.1 આપ્યા હશે. પ્રમાણ સૂચક સૂત્ર પૂછ્યું હતું, અહીંયા આપણને અણુસૂત્ર પૂછ્યું છે, રાઈટ? એમાં પ્રમાણ સૂચક સૂત્ર પૂછ્યું તો અહીંયા અણુસૂત્ર પૂછ્યું છે. તો આ જ રીતે ગણી નાખવાનું. પેલા પ્રમાણ સૂચક સૂત્ર તો મળશે જ, પછી શું ગોતતા હતા છોકરાઓ? યસ, આમનું સૂત્ર દળ ગણી નાખવાનું. પછી તો કે પછી ગુણક સંખ્યા. ગુણક સંખ્યા એટલે અણુસૂત્રના છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર. હવે સોરી, અણુભારના છેદમાં સૂત્રભાર. અહીંયા સૂત્રભાર તો ગોતી શકાય પણ અણુભાર આપ્યો નહોતો એટલે જ મેં રકમમાં પહેલા અણુભાર આપ્યો 159.8 અને એ મૂકશો અને ગુણક સંખ્યાને આના વડે ગુણી નાખો એટલે જવાબ આવી જશે. આપણે પહેલો આવો એક દાખલો ગણ્યો છે, સેમ એ જ મેથડ કરવાની છે, રાઈટ? નો થાય તો મને પર્સનલ મેસેજ કરજો. ફાઇન, વેરી ગુડ. ચલો, નેક્સ્ટ આપ્યો છે સ્વાધ્યાયનો 9મો. હવે છોકરાઓ તમે અહીંયા કોન્સન્ટ્રેટ કરી શકો છો, હવે આપણે એ બાજુ જોવા જવાનું નથી. ફાઇન, તો સ્વાધ્યાયનું 9મું એમાં કીધું છે ક્લોરીનનું સરેરાશ પરમાણ્વીય દળ ગણો. ક્લોરીનનું સરેરાશ પરમાણ્વીય દળ ગણવાનું છે. એના માટે આપણને આપ્યું છે સમસ્થાનિક. કયો આપ્યો છે? તો કે 35 ક્લોરીન, એટલે કે એવો ક્લોરીન કે જેનો પરમાણુ ભાર 35 છે અને એવો ક્લોરીન કે જેનો પરમાણુ ભાર 37 છે. એની પ્રચુરતા અથવા પ્રમાણ કેટલું આપ્યું છે? તો કે 75.77%. અને આમનું પ્રમાણ આપ્યું છે 24.23%. આમનું પરમાણુ ભાર આપ્યો છે 34.9689. આમનો પરમાણુ ભાર આપ્યો છે 36.9659. તો ક્લોરીનનું સરેરાશ પરમાણ્વીય દળ ગણવાનું કીધું છે. સરેરાશ પરમાણ્વીય દળ ગણવાનું સૂત્ર આપણે કીધું હતું, આ બેયનો ગુણાકાર પ્લસ આ બેયનો ગુણાકાર, હજી એકાદું આપ્યું તો એ ગુણાકાર ગુણાકાર ગુણાકાર, એ બધાનો સરવાળો ભાગ્યા 100. ચલો ચલો ફટાફટ. તો સરેરાશ પરમાણ્વીય દળ એટલે તો કે 75.77 યસ ગુણ્યા 34.9689 યસ પ્લસ 24.23 ગુણ્યા 36.9659 ભાગ્યા 100. આમાં ભાગુ સંબંધના નિયમો લાગુ પડે, ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી, બોર્ડમાં થિયરી. ઓકે, એટલે આને એમ સળંગ કર્યા જતા નહીં. પહેલા ગુણાકાર કરી નાખવાનો, આમનો ગુણાકાર કરી નાખવાનો, એ બેયનો ટોટલ કરવાનો તો જવાબ આવશે. નકર કંઈક જવાબ નવીન જ લઈ આવશો, આને ગુણ્યા પ્લસ આ એવું નહીં. ઓકે, બોર્ડમાં થિયરી લાગુ પડે. એટલે 34.453 એમનું સરેરાશ પરમાણ્વીય દળ આવશે. પાછળ એકમ લખવું હોય તો યુ લખી શકાય અથવા AMU લખી શકાય. ફાઇન, સો ધેટ વોઝ ધ ક્વેશ્ચન નંબર 9. હવે છે સ્વાધ્યાયનો 10મો પ્રશ્ન, સાવ છેલ્લે. છોકરો ન દેખાતો હોય થોડું ફોકસ કરી શકો છો.
ઓકે, ઇઝીલી દેખેબલ છે. ગુડ. સ્વાધ્યાયનો 10મો ક્વેશ્ચન. હવે સ્વાધ્યાયના 10મા ક્વેશ્ચનમાં આપણને કીધું છે ઇથેનના 3 મોલમાં, ઇથેન એટલે C2H6, એના 3 મોલમાં શું, તો કે એના પાછા પેટા પ્રશ્ન પણ બધામાં કોમન ઇથેન 3 મોલ લેવાનું. ગુડ. ચલો, સૌથી પહેલું આપ્યું છે કાર્બન પરમાણુની મોલ સંખ્યા ગણો. હવે ઇથેનના 3 મોલમાં કાર્બન પરમાણુની મોલ સંખ્યા ગણવાની કીધી છે. ઓકે, તો પહેલા જોઈએ 1 મોલ ઇથેન, ઇથેન એટલે C2H6, તો 1 મોલ C2H6 છે એમાં કાર્બન કેટલા છે, તો કે 2 મોલ. તો 1 મોલ C2H6 માં 2 મોલ કાર્બન હોય, 1 મોલ C2H6 માં 2 કાર્બન છે એટલે 2 કાર્બન એટલે 2 મોલ કાર્બન. તો આપણને બધાય માટે 3 મોલ જ પૂછ્યું, તો 3 મોલમાં કેટલું છે, સાદી ત્રિરાશી શું થશે, તો કે 3 ગુણ્યા 2 બરાબર 6 મોલ કાર્બન. લ્યો જવાબ આવી ગયો. 3 ગુણ્યા 2 બરાબર 6 મોલ કાર્બન. બ્લુ માર્કર દેખાય છે છોકરાઓ? યસ, વેરી ગુડ. બીજું પૂછ્યું છે હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા ગણો. ઓકે, 3 મોલમાં જ પૂછી છે, તો સૌથી પહેલા 1 મોલ ઇથેનમાં કેટલા મોલ હાઇડ્રોજન છે છોકરાઓ? એ મેં લખ્યું નથી, જાણી જોઈને. 1 મોલ ઇથેનમાં કેટલા મોલ હાઇડ્રોજન છે, તો કે સાહેબ 1 મોલ ઇથેનમાં તો અમને 6 દેખાય છે, તો મને 6 જ દેખાય છે. લખીએ 6 મોલ હાઇડ્રોજન. તો 3 મોલમાં કેટલા, કારણ કે બધાયમાં પૂછ્યા છે 3 મોલમાં જ, તો 1 માં 6, તો 3 માં કેટલા? યસ, 3 ગુણ્યા 6 બરાબર 18 મોલ હાઇડ્રોજન. કેવા જન? હાઇડ્રોજન. એકદમ કંજુસાઈથી લખ્યું છે તો જ એટલા પ્રશ્નો સમાય. ફાઇન. ત્રીજું, ઇથેનના અણુની સંખ્યા પૂછી છે. 3 મોલ ઇથેનના અણુની સંખ્યા. ઓકે, સિમ્પલ. ઈ દાખલો અહીંયા આવે છે. આમ 1 મોલ ઇથેનમાં અણુની સંખ્યા કેટલી, તો કે આપણે પહેલા જ કીધું છે ભાઈ કે કોઈ પણનો 1 મોલ એટલે એમાં અણુ પરમાણુ કે આયનની સંખ્યા કેટલી? યસ, એવોગેડ્રો જેટલી, એટલે કે 6.022 ગુણ્યા 1023 ઘાત. એટલે કે 1 મોલ ઇથેન એટલે કે 6.022 ગુણ્યા 1023 ઘાત અણુ. તો 3 મોલ ઇથેન એટલે કેટલા, તો કે 3 મોલ ઇથેન એટલે 3 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત ભાગ્યા 1, એટલે ન લખો તો ચાલે. તો 3 ગુણ્યા 6 એટલે 18.066 ગુણ્યા 1023 ઘાત અણુઓ હોય, એને હજી વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં નથી. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ યાદ કરો, એક આંકડા પછી પોઈન્ટ રાખવાનો, એટલે પોઈન્ટને આમ ખસેડી લે એટલે 1.80 છેલ્લો છગડો કાઢી નાખે એટલે 7, 1.807 ગુણ્યા 1024 ઘાત અણુઓ. 1.807 ગુણ્યા 1024 ઘાત અણુઓ આવશે. રાઈટ? આ થઈ ગયો કેટલામાં છોકરાઓ? 10મો પ્રશ્ન. 10માં પાછા પેટા 3 હતા. એના પછી છે 11મો પ્રશ્ન. 11મો પ્રશ્ન છે એમાં કીધું છે 20 ગ્રામ ખાંડને પાણીમાં ઓગાળી અંતિમ કદ 2 લીટર કરવામાં આવે તો બનતા દ્રાવણની મોલારિટી શોધો. 20 ગ્રામ ખાંડને પાણીમાં ઓગાળી અંતિમ કદ 2 લીટર કરવામાં આવે તો બનતા દ્રાવણની મોલારિટી શોધો. મોલારિટીનું સૂત્ર મૂકવાનું છે ભાઈ. મોલારિટીનું સૂત્ર શું થશે, તો કે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. રાઈટ? કિંમતો મૂકવાની છે બાળકો, મુકાશે? છોકરાઓ કે સાહેબ કિંમતની ક્યાં જરૂર છે, કે કાંઈ, કે જવાબ તો આવી ગયો છે ભાઈ. તો એટલે લખ્યો છે કે મારી પાસે અત્યારે કેલ્સી હાજરમાં નથી, પછી ઓલો લોચો થાય છે એકવાર કર્યો તો. રાઈટ? એટલે મેં જવાબ લખી રહી, બાકી ચિંતા ના કરો, વચ્ચે કિંમત તો મૂકવી જ પડે ને ભાઈ. દ્રાવ્યનું વજન કેટલું છે, તો કે આર્યું 20 ગ્રામ ખાંડ એટલે 20 મૂકી દીધા. યસ. અણુભાર, ઓહો, ખાંડનો અણુભાર ગોતવો પડશે છોકરાઓ. ખાંડ એટલે તો કે C12H22O11 એટલે કે સુક્રોઝ. ખાંડ એટલે સુક્રોઝ, સુક્રોઝ એટલે C12H22O11 અને એનો અણુભાર કેટલો થશે, તો કે તમે ગણશો ને, શેનો ગણવાનો? C12H22O11 ગણશો એટલે થશે 342. મેં મનમાં ગણતરી કરી નથી, યાદ છે. રાઈટ? ઓકે, 342. દ્રાવણનું કદ કેટલું, કે 2 લીટર. હાલો ફટાફટ સાદું રૂપ આપો એટલે જવાબ આવશે કેટલો, કે અમને ખબર જ છે સાહેબ, વગર સાદું રૂપે 0.029 જ આવે. એવું નહીં કરવાનું, તમારે સાદું રૂપ આપીને ગણવાનું. રાઈટ? યસ, વેરી ગુડ. ચલો નેક્સ્ટ છે સ્વાધ્યાયનો 12મો ક્વેશ્ચન.
એમાં કીધું છે CH3OH ની ઘનતા, મિથેનોલ આપ્યું છે CH3OH, એમની ઘનતા આપી છે 0.793 કિલોગ્રામ પ્રતિ લીટર. જો ઘનતાનો એકમ જોવો જરૂરી છે. અહીંયા આપણે દાખલો ગણ્યો તેમાં ગ્રામ પર ml આપતા હતા, અહીંયા કિલોગ્રામ પ્રતિ લીટર આપ્યું છે, તો આપણે એમને પણ ટાર્ગેટ કરવું પડશે. રાઈટ. 2.5 લીટર દ્રાવણ બનાવ્યું છે, એ 0.25 મોલર જેટલી સાંદ્રતા વાળું બનાવવું હોય, 2.5 લીટર દ્રાવણ 0.25 મોલરની સાંદ્રતા વાળું બનાવવું હોય તો કેટલું કદ જોઈશે. ઓકે, ચલો સૌથી પહેલા આપણે શું કર્યું તો કે પેલા મોલ ગોઈતા. મોલ શેના ઉપરથી મળશે તો કે મોલારિટી. મોલારિટીનું એક આપણે નાનું સૂત્ર બનાવ્યું હતું, મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર. રાઈટ. તો મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર, એમાં મોલારિટી આપણને આપી દીધી છે 0.25, મોલ આપણે ગોતવા છે અને લીટર આપ્યા છે 2.5. તો મોલને કરતા બનાવો તો શું થાય તો કે મોલ બરાબર 2.5 ગુણ્યા 0.25, એટલે કે CH3OH ના મોલ બરાબર 0.25 ગુણ્યા 2.5. સાદું રૂપ આપો એટલે એના મોલ મળશે કેટલા તો કે 0.625 મોલ. અને 0.625 મોલ, મોલ મળે એટલે અણુભાર મળે જ, બરાબર, કારણ કે મોલ એટલે વજનના છેદમાં અણુભાર. મોલ એટલે વજનના છેદમાં અણુભાર. તો વજનને કરતા બનાવો તો કે અણુભાર સામે વયો જાય, એટલે મોલ ગુણ્યા અણુભાર બરાબર વજન. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, અણુભારને અહીંયા લઈ ગયા એટલે કે અણુભાર ગુણ્યા મોલ બરાબર વજન. વેરી ગુડ. તો CH3OH નું દળ કેટલું તો કે મોલ એટલે 0.625, એને ગુણ્યા એનો અણુભાર એટલે 32. 0.625 ગુણ્યા 32 એટલે જવાબ આવશે 20 ગ્રામ. જવાબ આવી ગયો? જવાબ નથી આવ્યો ભાઈ, હજી તો મિથેનોલનું દળ ગોઈતું છે. ઓકે, હવે એટલું દળ ઓગાળવું છે તો એના માટે કેટલું કદ જોઈશે, પછી એમની સાંદ્રતા આટલી જ થવી જોઈએ. ઓકે, તો 20 ગ્રામ થયું. હવે ઘનતા આપી છે 0.793 કિલોગ્રામ પ્રતિ લીટર. ઘનતા આપી છે 0.793 કિલોગ્રામ પ્રતિ લીટર. એનો મતલબ કે 0.793 કિલોગ્રામ હોય ને ત્યારે 1 લીટર કદની જરૂર પડે. જો આનો મીનિંગ કરવાનો છે, 0.793 કિલોગ્રામ હોય ત્યારે 1 લીટર કદની જરૂર પડે, એટલે કે 0.793 કિલોગ્રામ, કિલોગ્રામને મારે ગ્રામમાં ફેરવી નાખવું છે, તો 0.793 ગુણ્યા 10³ અથવા 1000 ગ્રામ કરી નાખ્યા છો ને, ગ્રામ. ઓકે, તો 0.793 ગુણ્યા 10³ ગ્રામ હોય ત્યારે કેટલી જરૂર પડે તો કે 1 લીટરની. 1 લીટરની એટલે કેટલી? 1000 ml ની. રાઈટ. તો 0.793 ગુણ્યા 10³ ગ્રામ માટે 1000 ml ની જરૂર પડે. તો આપણે તો બિચારું 20 ગ્રામ જ છે, તો 20 ગ્રામે કેટલી જરૂર પડે? શું કરવાનું? યસ, 83. તો 20 ગુણ્યા 1000 છેદમાં 0.793 ગુણ્યા 10³ સાદું રૂપ આપો એટલે જવાબ આવશે 25.2 ml. રાઈટ. હવે હું તમને એક આખા બોર્ડનો સીન આપીશ, સ્ક્રીનશોટ લઈ લેજો લેવો હોય તો. આમ તો તમે સાથે સાથે ગણ્યો હશે. રાઈટ, યુ કેન.